ગુજરાત ટાઇટનની ટીમ અત્યારે મહેસાણા વડનગરમાં પહોંચી છે અને વડનગરના એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુઝિયમ ખાતે પહોંચેલી ટીમ અત્યારે આપ જોઈ શકો છો કે મ્યુઝિયમ જે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ છે એક અનોખું એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં અનંત અનાદિ વડનગરની ઐતિહાસિક ધરોહરો સાચવવામાં આવી છે અને જેની અંદર અત્યારે આ ગુજરાત ટાઇટનની ટીમ પહોંચી અને અંદર જે વડનગરનો ઇતિહાસ છે, પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ છે, જે આ મ્યુઝિયમમાં સુરક્ષિત ત્યાં એનું નિહાળશે। વડનગરને અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે, હાટકેશ્વર મંદિરે દર્શન કરી અને લાઇટ શો નો નિહાળશે। ત્યારે આપ જોઈ શકો છો કે આ જે બસો છે જે ગુજરાત ટાઇટનની એ આવી અહીં પહોંચી હતી અને એનામાંથી જ નીકળતા જ જે ક્રિકેટરો નીકળતાની સાથે જ ગુજરાત ટાઇટન ટીમ નીકળતા જ લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં એક ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ચારે તરફ જે વડનગર વાસીઓ છે એ મોટી સંખ્યામાં ટોળામાં ઉમટી પડ્યા। અત્યારે પણ આપ જોઈ શકો છો કે જ્યારે ગેલેરીમાંથી ટીમ પસાર થઈ રહી છે એ દરમિયાન પણ જે ચાહકો છે, ક્રિકેટ રસિકો છે, બાળકો છે, યુવાનો છે, એ મોટી સંખ્યામાં આ જે ક્રિકેટરો છે તેમને જોઈને ઉત્સાહિત છે અને મોટી સંખ્યામાં અહીંયા જુઓ લગભગ 3 થી 4 કલાકથી જ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને ક્રિકેટરોને એક પળ પણ નિહાળવા માટે ખાસા ઉત્સાહી જોવા મળી રહ્યા હતા। મેં સાથ મનીષ મિસ્ત્રી TV9।